નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું તેની લાઈવ સંપૂર્ણપણે અપડેટ વિડીયોની અંદર આપવાના છીએ. વિડીયો સંપૂર્ણ જુઓ. ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર હવામાનને લગતી તેમજ ખેતીવાડી ક્ષેત્રે લગતી તમામ પ્રકારની સચોટ માહિતી આપવામાં આવશે. તો મિત્રો વાત કરી લઈએ, ચોમાસું છે તે અત્યારે હાલ નર્મદા નજીક પહોંચી ગયું છે. નર્મદાથી થોડુંક વધારે આગળ આવી ગયું છે, જે દક્ષિણ ગુજરાતના ભાગથી ઘણું બધું આગળ વધી ગયું છે. અને હવે જે તારીખ છે તે 31 તારીખ સુધીમાં જે ચોમાસું છે, આ ચોમાસું 31 તારીખ સુધીમાં ક્યાંય પણ રોકાવાનું નથી કે ધીમું પણ પડવાનું નથી. અને બીજી તરફ 3 સિસ્ટમ સક્રિય છે, જેમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે જે ઉત્તર ભારત તરફથી છે. બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જે બંગાળની ખાડી તરફથી આવી રહી છે. અને ત્રીજી અરબ સાગરમાં મજબૂત જે ટ્રફ બની રહ્યો છે તે પણ ગુજરાત તરફ છે. એટલે 3 સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યની અંદર સારો એવો વરસાદ થાય, વાવણી લાયક વરસાદ થાય એવી 100% સંભાવના છે. જેમાં 30 તારીખ સુધીની આ માહિતી છે. 30 તારીખ સુધીના જે વિસ્તારો છે તેની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, આ વિસ્તારોની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પણ આમાં થોડુંક પરફોર્મન્સ જે ડાઉન રહેશે તે વિસ્તારો છે, તો એ વિસ્તારોમાં છે ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં સાબરકાંઠાના અમુક ભાગો એની વાત થઈ ગઈ, જેમાં અમુક ભાગોમાં ખેબ્રમમાં જેવા ભાગો, પ્રાંતિજ જેવા ભાગો, અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વાવ, થરાદ, દિયોદર, ભાભર અને જે બીજા બોર્ડર લાગુ વિસ્તાર છે તે વિસ્તારોની અંદર જે આ વરસાદનું પરફોર્મન્સ છે તે નબળું જોવા મળશે. પરંતુ આના પછીનો જે રાઉન્ડ આવશે તેમાં એ વિસ્તારોની અંદર પણ પરફોર્મન્સ છે તે સારામાં સારું જોવા મળશે મિત્રો. એટલે આ એક પ્રકારની સારી બાબત કહી શકાય. અને નક્ષત્રનો જે ભાગ છે તે નક્ષત્ર પણ હવે ચેન્જ થઈ રહ્યું છે. આદ્રાના બદલે બીજું નક્ષત્ર પણ આવી રહ્યું છે. એટલે નક્ષત્ર જે છે તે પણ સારું હોવાના કારણે રાજ્યમાં સારો એવો વરસાદ થાય તેવી હાલ પૂરતી 100% શક્યતાઓ જોવામાં આવી રહી છે. અને બીજી વિન્ડી એપ્લિકેશન ને વેધર રડાર એપ્લિકેશન તેમજ IMD ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી પણ સારા આવા મેસેજ આપણને મળી રહ્યા છે કે આ રીતે સિસ્ટમ છે તે આગળ વધવાની છે અને આ રીતે વરસાદનું પ્રમાણ છે તે જોવા મળવાનું છે મિત્રો. એટલે આપણે આ જે આગાહી કરીએ છીએ તે એપ્લિકેશનના માધ્યમથી અને IMDની સત્તાવાર વેબસાઇટ ઉપર જે માહિતી મૂકતા હોય છે તે માહિતી ઉપરથી આપણે સંપૂર્ણપણે આગાહી કરતા હોઈએ છીએ. ક્યારેક ખગોળશાસ્ત્રીના મતે આગાહી કરતા હોઈએ છીએ, તો ક્યારેક નક્ષત્રોના આધારે પણ આગાહી કરતા હોઈએ છીએ. તો મિત્રો અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. છેલ્લે જે મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય વેધર ન્યૂઝ ગુજરાતી, તેમણે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવું અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત. આવી જ લેટેસ્ટ માહિતી અને પોસ્ટ માટે ચેનલ ઉપર જોડાયા રહો.